થતા જ ભાવનગરના ભાલ પંથકમાં 25 જેટલા ગામના લોકોના માથે ખતરો ઊભો થયો છે। મીઠાના મોટા મોટા અગરો બની જતા નદીઓના કુદરતી વહેણ બંધ થયા છે, જેના લીધે ચોમાસા દરમિયાન 3 જિલ્લાનું પાણી ભાલ પંથકના ગામોમાં ફરી વળશે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી ગામના લોકો પાણીના નિકાલ માટે રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે। ગામ ખેતરો અને વાડીમાં પાણી ભરાતા ખેતરોને ખૂબ જ મોટા પાયે નુકસાન ભોગવવું પડે છે। ચોમાસામાં ઘણી વખત કેડસમાં પાણી ભરાઈ જતા ગામમાં પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે, છતાં પણ સ્થાનિક તંત્ર, સાંસદ અને ધારાસભ્યોને તંત્રની સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ રસ નથી। એટલે કેટલા આપણા 25 ગામોમાં વિસ્તાર છે ને 25 ગામો ભરાઈ જાય છે આ પાળા લીધે બાંધેલા, એટલે આગરો બન્યા કે નહીં, એટલે અમારે નદી અમારે ચાલુ હતી એ બંધ કરી દઈએ આગરો વાળાએ। અમારે પાણી ત્યારે જતું નથી અને ખેતરમાં અમે જાવી તો કડકડામાં પાણીમાં જાવી છીએ તો વાવી શકતા નથી। કુલ કેટલી નદીઓ અહીંથી વહે છે? બોટાદ, એક ભાવનગર, અમરેલી, સાવદરિયામાં નદી પસાર થાય ને આપણે એ અમારું પાણી બધું આ ગાલામાં જતું। અમારે ગાલો અમારો ફૂલ હાલતો, પહેલા આગળના પાળા હતા અમારે છે ને પાણીનો નિકાલ થતો નથી, એટલે અમે નદીમાં પસાર કરીને ખેતરમાં જાવી કે નહીં તો અમારું ભરણ પોષણ થતું નથી, અને અમે કડકડામાં પાણી વાવી તો અમારું રહેતું નથી કાંઈ વસ્તુ, આગળનો પાળા થતા એમ। શું માંગ છે? અમારે માંગ તો અમારા પાળાની માંગ છે, હમણાં રસ્તો કરી દે અને પાળા તોડી નાખે એમ। આજુબાજુના 25 ગામના નુકસાન થાય છે। જે મોટું વહેણ છે આ બાજુનું તે આગળ રોકી લીધેલું છે, જેથી આજુબાજુના સ્થળમાં આપણે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેથી ખેડૂતો એક વર્ષમાં એક જ પાક લઈ શકે તે પણ નથી લઈ શકતા, તેથી તેના આર્થિક સ્થિતિ પર પ્રભાવ પડે છે। પછી પાણી ભરાવાના લીધેથી ઘણા બીમારીઓ પણ થાય છે, ઘણી દુર્ઘટના પણ થાય છે, તો એ બધો જ પ્રભાવ થાય છે આ આગળના લીધેથી। મોટા મોટા ઊંચા પાળા કરી લીધા જેથી વહેણ રોકાઈ જાય છે, એટલે તંત્રને એક જ રજૂઆત છે કે આ પાળાનું કામ વહેલા થતી હાથ ધરે, જેથી અમારી આ ત્રાસદી દુર્ઘટના ઓછી થાય। ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ખેડૂતો છે એ દર વર્ષે ચોમાસાની સિઝનને જાકારો આપતા હોય એવી સ્થિતિ છે એનું નિર્માણ થતું હોય છે। ખાસ કરીને આ ભાલ પંથકના જે ગામડાઓ છે ત્યાં 25 જેટલા ગામોની અંદર પાણી ફરી વળવાના કારણે થઈને વહેલું ચોમાસું જતું રહે એવું આ જે ગામના લોકો છે ઈચ્છી રહ્યા છે। ખાસ કરીને આ જે પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું છે એની પાછળનું કારણ છે આ જે વિસ્તાર છે એની અંદર આવેલા મીઠાના અગરો કે જે મોટી સંખ્યાની અંદર નદીઓના જે કુદરતી વહેણ છે તેને અવરોધરૂપ બની રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાંથી કુલ 5 નદીઓ જે પસાર થાય છે અને ઉપરવાસમાંથી અમરેલી અને બોટાદ જિલ્લા સહિતની જે કુલ 14 નદીઓ છે એના વહેણ છે આ 5 નદીની અંદર ભળતા વિશાળ અફાટ જે પાણીનો પ્રવાહ છે આ વિસ્તારમાંથી પસાર થતો હોય છે। આ જે વિસ્તારની અંદર આવેલા કુલ 25 જેટલા જે ગામો છે કે જેને પાણીની ખૂબ અસર થતી હોય છે, વાડી ખેતરો સહિતના જે પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય છે। વારંવાર જે તંત્રને આ જે ગામના લોકો છે તેના દ્વારા વિનંતી કરવામાં આવી છે અને પાળા તોડવાની માંગ કરવામાં આવી છે, જેના કારણે થઈને આ વિસ્તારના લોકોની માંગને સંતોષવા માટે તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ જે પાળા તોડવાની જે કામગીરી છે એ યોગ્ય રીતે નહીં થતા આવતા સમયની અંદર આ જે વિસ્તારની અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે એ યથાવત રહેશે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।